પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા હાલ કચ્છ સહિત રાજ્યભરમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે। પીજીવીસીએલ ભુજ વર્તુળ દ્વારા અત્યાર સુધી ભુજ શહેરમાં 9301 સ્થળો પર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેવાયા છે। આ અંગે વિગત આપતા ભુજ પીજીવીસીએલના અધિકારી જેએમ કાપડિયાએ જણાવ્યું હતું કે જિલ્લા મથક ભુજમાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ ઉપરાંત સરકારી ક્વાર્ટર્સમાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે। હાલ વીજ ગ્રાહકોના જૂના મીટર બદલી નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે। ભુજમાં કેટલાક વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટર વધુ ફાસ્ટ ચાલતા હોવાની ભીતિ વ્યક્ત કરી હતી, જેમને ચેક મીટર લગાવી શંકાનું સમાધાન કરાવવામાં આવ્યું હતું। જૂના સ્ટેટિક મીટર અને નવા સ્માર્ટ મીટર બંનેમાં વીજ વપરાશના યુનિટ રીડિંગ સમાન જ રહે છે, જેથી કોઈ પણ શંકા ન રાખવા તેમણે વીજ ગ્રાહકોને અનુરોધ કર્યો હતો। ભવિષ્યમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ ગ્રીડ સહિતની યોજનાઓ અમલી બનશે ત્યારે ખાસ ટેરિફનો લાભ સ્માર્ટ મીટર લગાડનાર વીજ ગ્રાહકોને જ મળશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। આ સ્માર્ટ મીટર એ આપણું જે પહેલાં સ્ટેટિક મીટર આવતું હતું એ જ મીટર છે। આમાં ફક્ત એક કોમ્યુનિકેશન થઈ શકે એ એક ડિવાઇસ એડ કરેલું છે। જે આ બંને મીટર છે એમાં કોઈ ફરક નથી, બેનો વપરાશ પણ જે નોંધાય છે એ પણ સરખા જ છે। અમુક પબ્લિકમાં એવી માન્યતાઓ ફરી રહી છે કે આ સ્માર્ટ મીટર વધારે ફાસ્ટ ફરે છે અને પણ એવું ખરેખર કોઈ ઇસ્યુ નથી। અને જ્યાં જ્યાં પણ આવું કોઈને પણ આવી શંકાઓ હોય ત્યાં અમે પેરેલલમાં ચેક મીટર લગાડીને બતાવી દઈએ છીએ કે ખરેખર બંને યુનિટ્સ એમાં સરખા જ નોંધાય છે। આ સ્માર્ટ મીટર એક અત્યારનું એડવાન્સ ટેકનોલોજીવાળું મીટર છે, જેમાં અમે કોમ્યુનિકેશનનું એક ઓપ્શન આપેલું હોય છે, જેના લીધે આપણે મોબાઈલમાં પણ દરેક રોજનો દરેક કલાકનો એનો વપરાશ ગ્રાહક પોતે જોઈ શકે છે, અમે પણ જોઈ શકીએ છીએ। અને એના લીધે હવે જે આવનારો સમય છે કે જેમાં સ્માર્ટ ગ્રીડ ને એ બધા અમારા જે કંઈ છે એ ઇમ્પ્લિમેન્ટ થશે ત્યારે આ પ્રકારના મીટરો જે ગ્રાહકમાં લગાડેલા હશે એ લોકોને અમે એ ટાઈમના અને ટેરિફના લાભ આપી શકશું।